એસએલ ગ્રુપના ચેરમેન ડૉક્ટર સુભાષચંદ્રજીના પિતા શ્રી નંદકિશોર ગોયંકાજીનું 96 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે। તેમના પાર્થિવ દેહને મુંબઈના મરીન ડ્રાઈવ સ્થિત વસંત સાગર ખાતે અંતિમ દર્શન માટે રખાયો છે। આગામી બુધવારે સવારે હરિયાણાના અગ્રોહા ખાતે ગોયંકા ઉદ્યાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે। ડૉક્ટર સુભાષચંદ્રજીના પિતા શ્રી નંદકિશોર ગોયંકાજીનું આજે બપોરે 12:30 વાગે મુંબઈમાં નિધન થયું છે। તેઓ 96 વર્ષના હતા। 28 સપ્ટેમ્બર 1930ના રોજ જન્મેલા શ્રી નંદકિશોર ગોયંકાજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત સ્વયંસેવક હતા। સંઘમાં તેમણે ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી હતી। શ્રી નંદકિશોર ગોયંકાજી હંમેશા સામાજિક કાર્યો, ગૌ સેવામાં સમર્પિત રહ્યા। વૈશ્ય સમાજને એકજૂથ કરવા માટે તેમણે અથાગ પ્રયાસો કર્યા। આ ઉપરાંત અગ્રસેન વેપારીઓના મહારાજા અગ્રસેનની રાજધાની અગ્રોહાના વિકાસમાં તેમણે મોટી ભૂમિકા ભજવી હતી। તો પિતાના નિધન પર ડૉક્ટર સુભાષચંદ્રજીએ આપી જાણકારી। આજે સવારે પ્રિય પિતાજીનું દુઃખદ નિધન થયું છે। પરિવારના દરેક સભ્યો દુઃખી છે। પિતાજીના 96 વર્ષની સફર પ્રેરણાદાયક રહી છે। તેમનું 96 વર્ષનું જીવન ઉત્સવ સમાન રહ્યું છે। ડૉક્ટર સુભાષચંદ્રએ આ વાત કહી છે।